કઈ રીતે બોલે છે જય વીરાય? જય વિય રાય. આમાં 3 ય છે. વિયમ છે. હા, અચ્છા વિયામ છે. આમાં 3 વી છે. વિતરાગનો વી, બરાબર આમ છે ને? જય વિય રાય. હવે આપણે કઈ રીતે બોલે? જય વીરાય. ચૈત્યાનંદની વિધિ બોલે છે જય વીરાય. જય વીરાય એટલે પછી વચન ય તો આ ય તો બોલતા જ નથી. જય વીરાય આવું બોલીએ છીએ આપણે, બરાબર? જય વિય રાય. અને આનું બીજું નામ છે, આનું બીજું નામ છે પ્રાર્થના સૂત્ર. ચાલો હવે આનું બીજું નામ, કાકાનું બીજું નામ, હવે વિડીયો ચાલુ થઈ ગયો. આનું બીજું નામ પ્રાર્થના સૂત્ર. એકદમ રાઈટ. પ્રાર્થના. કેમ કે આની અંદર આપણે છે ને પ્રભુને પ્રાર્થના કરી છે એટલે 13 વસ્તુઓ માગી છે આમાં. 13 વસ્તુઓ. હવે તમે લોકો બરાબર ગણતરી કરજો 13 વસ્તુઓ કઈ કઈ માગી છે, બરાબર? અરે આના પર તો આપણે અહીંયા કોમ્યુનિટી હોલમાં આના માટે 1 અઠવાડિયું ખાલી જય વીરાય પર 1 અઠવાડિયું પ્રવચન થયેલું હોય. કોઈ સાંભળેલું છે? સાહેબ પ્રવચન પ્રભાવક શ્રી કીર્તિ મારા સાહેબ આવેલા, બરાબર? 1 અઠવાડિયું આના પર પ્રવચન ચાલ્યું છે ખાલી જય વીરાય સૂત્ર પર. જે વાતને 4 વર્ષ થઈ ગયા. યાદ છે ને? કેટલું સરસ સમજાવેલું. અને લોકો એમાં મારા સાહેબ તો આગળ વધતા હોય પણ લોકો બધા પ્રશ્નો એવા કરે એને લીધે ચાલો આજે અધૂરું એમ કરતાં કરતાં 1 અઠવાડિયું થયું. અને 1 અઠવાડિયું કોમ્યુનિટી હોલમાં જગ્યા નાની પડે, આ જગ્યા નાની પડે એટલે કોમ્યુનિટી હોલમાં. હા, એટલે કોમ્યુનિટી હોલ રાખે, બરાબર? ચાલો દાવાળમાં આગળ વધીએ. તો પહેલો શબ્દ છે જય વિય રાય. કે જય થાવ, હે વિતરાગ ભગવાન તમારો જય થાય. તો શા માટે વિતરાગ ભગવાન આપણે જય કરવાનો છે? શા માટે કરવાનો? હા નમે આપણે વિતરાગ ભગવાનનો જય શા માટે કરવાનો? કેમ કે ભગવાન છે. આપણે વિતરાગી બનવું છે માટે વિતરાગ ભગવાનનો જય કરવાનો. કેમ કે વિતરાગી બન્યા વગર મોક્ષે જવાતું નથી. હવે આપણે બધા મુમુક્ષુ છીએ, આપણે મોક્ષે જવું છે તો વિતરાગ ભગવાનનો જ જય કરવાનો. એનાથી આપણામાં વિતરાગતા પ્રગટ થાય. પહેલાં તો વિતરાગ શબ્દ સમજવાનો. વિતરાગ એટલે શું? વીતી ગયો છે જેમનો રાગ. હા, જેમનો રાગ વીતી ગયો છે. આપણે બધા સંસારમાં રાગી છીએ, આપણને સંસારનો રાગ છે. રાગ તો ઠીક, આપણે રાગનો પણ રાગ છે. એટલે આપણે રાગનો બી પક્ષપાત કરીએ છીએ. આપણે કોઈને કે તમે તો બહુ રાગી છો, બહુ દ્વેષી કહો તો તરત ગરમ થાય. ના ભાઈ, હું દ્વેષ નથી કરતો. આપણને દોષ લાગે છે પણ રાગ આપણને દોષ નથી લાગતો. રાગ તો ગમે છે, રાગ વાલો લાગે છે. હા, એટલે કે આ માણસ બહુ સ્નેહ કરે છે, બહુ વાલા છે, બહુ રાગી છે, આવું બધું કરે એટલે રાગ તો વાલો લાગે. પણ ખરેખર રાગ જ નુકસાન કરે છે. સંસારમાં ડૂબાડનાર જ રાગ છે. એ આપણને ખબર જ નથી. આપણે જો ક્રોધ માન માયા લોભ 4 વસ્તુ છે ને, એમાં ક્રોધ ને માન એ બંને દ્વેષમાં આવે છે અને માયા ને લોભ બંને રાગમાં આવે છે. તો આપણને લોભ તો ગમે છે, માયા કરવી ગમે છે, આપણે કપટને બધું કરીએ છીએ એટલે માયાને લોભ ગમે છે. એટલે કે રાગ પ્રત્યે રાગ છે આપણે. એટલે આપણે રાગ પ્રત્યેનો રાગ પણ છૂટે. રાગ તો છોડવાનો જ છે. એટલા માટે આપણે વિતરાગ ભગવાનનો જય કરવાનો છે. એ વિતરાગ ભગવાનનો જય કરો ખરેખર આ સાચા તો વિતરાગ ભગવાન જ છે. આ આપણને બરાબર પક્ષપાત બેસવો જોઈએ. તો જ આપણી મુક્તિ થશે, તો જ વૈરાગ્ય, સંસાર પ્રત્યે વૈરાગ્ય થશે. વૈરાગ્ય શબ્દ છે એમાંથી બન્યો, રાગનું વિરુદ્ધ વૈરાગ્ય. તો વૈરાગ્ય પ્રગટ થશે. વૈરાગ્યના બી છે 3 પ્રકાર. વૈરાગ્ય એટલે જેમ ગર્ભિત, મોહ ગર્ભિત, દુઃખ ગર્ભિત અને જ્ઞાન ગર્ભિત. 3 પ્રકારના વૈરાગ્ય. એમાં સૌથી બેસ્ટ જ્ઞાન ગર્ભિત. કે જ્ઞાન ભણવા માટે જેની દીક્ષા લેવાનું મન થાય, ભણવા માટે દીક્ષા લેવી છે, અથવા પોતાનું કેવળ જ્ઞાન પ્રગટ કરવા માટે. આ તો બહુ દૂરની વાત થઈ કે કેવળ જ્ઞાન પ્રગટ કરવું. પણ આપણે તો પહેલાં તો સમ્યક જ્ઞાન મારામાં આવે, સમ્યક દર્શન આવે, સમ્યક ચારિત્ર આવે. એના માટે સાચું ભણવા માટે જે દીક્ષા લે જ્ઞાન ગર્ભિત થઈ જાય. અંદરથી ખબર પડી જોઈએ, અંદરથી લાગવું જોઈએ કે નહીં હવે
પ્રભુ કહે છે વાત સાચી, સંસાર અસાર જ છે. પ્રભુની વાત બરાબર બેસી તો પ્રભુની વાત સાચી ત્યારે જ લાગે કે પ્રભુનું વિતરાગીપણું આપણને ગમવું જોઈએ, કે પ્રભુ વિતરાગ બન્યા, વીતી ગયો છે જેમનો રાગ. હવે પ્રભુને કોઈના પ્રત્યે જે અમારે પેલું છે ને કમઠે ધર્ણેન્દ્ર છે, કમઠ અને ધર્ણેન્દ્ર બંનેને સરખી નજરે જુએ છે એવા પ્રભુ પાર્શ્વનાથ. તો પ્રભુ નથી કોઈને રાગ કરતા કે નથી કોઈને દ્વેષ કરતા. હવે જે એના પર ઉપસર્ગ કરે છે એના પર દ્વેષ બી નથી કરતા, અને જે એમને બચાવે છે ધર્ણેન્દ્ર એના પર રાગ બી નથી કરતા. બંનેને સમાન દ્રષ્ટિથી જુએ છે. એટલું નહીં, બંનેમાં પોતાનું જ સ્વરૂપ જુએ છે, એનાથી આગળ વધી પોતાનું જ સ્વરૂપ એટલે પોતાનું સિદ્ધ સ્વરૂપ એ બંનેમાં જુએ છે. તો એમનો રાગ વીતી ગયો છે એમનો રાગ, એમને કહેવાય વિતરાગ. તો જય થાવ વિતરાગ ભગવાન તમારો જય થાવ. પછી શું આપણે કીધું? જગગુરુ, જય વીરાય જગગુરુ. ઓમ મમમ તુહો પ્રભાવ. જગગુરુ એટલે પ્રભુ આખા જગતના ગુરુ છે, કેમ કે પ્રભુએ મોક્ષ માર્ગ સ્થાપ્યો એટલે પ્રભુ જગતના ગુરુ છે. તો એવા હે જગતના ગુરુ, એવા હે વિતરાગ ભગવાન તમારો જય થાવ. હવે આગળ હોમ મમમ તુહો પ્રભાવો ભયવમ. હોવ એટલે મને, મમમ એટલે હો એટલે મમમ એટલે મને, હોવ એટલે પ્રાપ્ત થાવ. હોમ મમમ તુહો પ્રભાવો ભયવમ. તમારા પ્રભાવથી, ભયવમ એટલે હે ભગવાન, હે ભગવાન તમારા પ્રભાવથી મને પ્રાપ્ત થાવ. હવે જે બધી વસ્તુ માગી છે, કેટલી વસ્તુ માગી છે આમાં જય વિરાયમાં? 13 વસ્તુ માગી છે. હવે આમ તો ભગવાન પાસે કશું માંગવાનું જ નથી, પણ આમાં 13 વસ્તુ માગી છે. આ ગણધર ભગવંતે સૂત્ર રચ્યું છે, અને કેવા એક વસ્તુ માગી છે, બહુ સારી સારી વસ્તુ માગી છે. અને આપણે કહીએ છીએ ને, આપણે પેલી મુક્તા સુક્તિ મુદ્રાની વાત થયેલી કે જાવંતી જય અને જાવંતે કેવી સાગમાં, અને જય વિરાયમાં અડધે સુધી જ કોઈ પ્રશ્ન પૂછાતો કે કેમ જય વિરાયમાં કેમ અડધે સુધી ને પછી અડધા પછી નીચે કેમ ઉતાર્યું? એનું કારણ બી સમજવું છે ને આપણે, તો એ બી આજે સમજવા મળશે. આ લાઈનો સમજી જ નહીં. હા, કેમ કે જય વિરાય હવે જ ચાલુ થયું આજે. તો આજે જાણવા મળશે કે અડધું કેમ ને પછી અડધા પછી કેમ નીચે, બરાબર? તો આપણે જાણીશું, પહેલાં 2 ગાથા પૂરી થશે, પછી વારી જયમાં જ્યારે હાથ નીચે આવશે ત્યારે સમજશું પેલી મુદ્રા કેમ બદલાઈ હવે, બરાબર? ચાલો, તો સૌથી પહેલાં શું માંગ્યું છે? તમારા પ્રભાવથી મને પ્રાપ્ત થાવ. શું માંગ્યું છે? સૌથી પહેલું ભવ નિર્ભયો, એટલે કે ભવથી નિર્વેદ. ભવ એટલે સંસાર, એનાથી નિર્વેદ. નિર્વેદ એટલે શું? વૈરાગ્ય. વેદ એટલે રાગ, નિર્વેદ એટલે વૈરાગ. આ સંસારથી મને વૈરાગ્યની પ્રાપ્તિ થાવ. સૌથી પહેલો સંસારથી વૈરાગ્ય માંગ્યું છે. જ્યાં સુધી સંસારથી વૈરાગ્ય નહીં થાય ત્યાં સુધી આપણને ધર્મ ગમશે નહીં, દીક્ષા ગમશે નહીં, સંયમ ગમશે નહીં. અને ખાલી એટલું નહીં, આ નિર્વેદ પણ પાછો કેવો, આમાં તો શબ્દ નથી બીજો આગળ લખ્યો, આ નિર્વેદ બી કેવો? સંવેગપૂર્વક, સંવેગ સહિતનો નિર્વેદ હોય તો નિર્વેદ કામ. સંવેગ એટલે શું? સાચો વેગ, એટલે કે મોક્ષનું લક્ષ્ય, એને સંવેગ કહેવાય. તો મોક્ષના લક્ષ્ય વગરનો જો વૈરાગ્ય હોય તો કોઈ મતલબ નહીં. જેમ કે અભવી જીવો છે, કેટલું શુદ્ધ સંયમ ચારિત્ર પામે છે, પણ એ લોકો 9મા ગ્રહવેગ સુધી જાય છે, બરાબર? પણ એમનો આ સંવેગ નથી, એને મોક્ષનો લક્ષ્ય નથી. એટલે નિર્વેદ આપણને ઉપરથી દેખાય, કેવું સરસ, કેવો એનો વૈરાગ્ય કેવો છે, કેવું સરસ ચારિત્ર પાડે, પણ એમને મોક્ષનો લક્ષ્ય જ નથી. કયા જેવું છે? અભવી. મહારાજ સાહેબ પ્રવચનમાં ખાસ આ બધી વાત કરે, અભવી જીવોને મોક્ષનો લક્ષ્ય જ નથી. તો મોક્ષનો લક્ષ્ય નથી તો એમને સંકિત થતું નથી. સંકિત કોને થાય? જેને મોક્ષ ગમે, જેને મુક્તિ, જેને પોતાનું બંધન લાગતું હોય કે હું બંધાયેલો છું, એને છૂટવાનું મન થાય. હવે એને બંધન નથી લાગતું, એટલે આપણે ખાલી અભવીને કહીને વાતની નિંદા કરવા નથી માગતા, પણ એવા આપણે પણ એવા ઘણા જીવો છીએ કે આપણને જ્યાં સુધી આપણે પેલા અર્ધ પૂતગલ પરાવા સુધી પહોંચ્યા ન હોય ને, આપણે ત્યાં સુધી આપણું પેલું 70 સાગરો કમની મોહનીય કર્મની સ્થિતિ, એમાંથી 69 જ્યાંથી ઓછી ન થાય ત્યાં સુધી આપણને ધર્મ આપણને પણ નથી ગમતો. ભવી જીવોને પણ વાત કરું છું, ભવી જીવોને પણ ધર્મ ગમતો નથી. મિથ્યાત્વ, ગાઢ મિથ્યાત્વ હોય ને તો એને ધર્મ ન ગમે. અભવીની વાત તો પછીની વાત છે. આ
આપણે ભવ્ય જીવોને પણ એટલે સૌથી પહેલું શું માગ્યું? ભવ નિભ્યો, સંસારથી વૈરાગ્ય. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ પહેલો શબ્દ. અને એના વગર મોક્ષનું લક્ષ થવાનું નથી. અને મોક્ષનો લક્ષ હોય એવો વૈરાગ્ય માંગેલો તો પછી આપણી ગાડી પાટા પર ચડે. પછી આગળ તરત માગ્યું મગ્ગાણું સાર્યા, એટલે કે તમારા માર્ગને અનુસરું. પ્રભુ તમે જે મોક્ષ માર્ગ સ્થાપ્યો છે એને હું અનુસરું, તમારા મોક્ષ માર્ગ ઉપર હું ચાલું. પહેલું માગ્યું છે ભવ નિભ્યો, આ પહેલું. પછી બીજું, હા બીજું છે મગ્ગાણું સારિયા. મગ્ગાણું સારિયા આમાં છે રસોઈ કે દિવ્ય છે બરાબર. મગ્ગાણું સારિયા એટલે કે માર્ગને અનુસરવું. એટલે માર્ગ એટલે શું? પ્રભુએ જે મોક્ષ માર્ગ સ્થાપ્યો છે એ મોક્ષ માર્ગને, હે પ્રભુ તમે જે મોક્ષ માર્ગ સ્થાપ્યો છે એને હું અનુસરું, તમારા મોક્ષ માર્ગ ઉપર હું ચાલું. તો અનુસરું, બરાબર. અનુસારી લખેલું છે મગ્ગા અનુસારિયા એટલે માર્ગને અનુસરવું. આમ તો પ્રાકૃત ભાષા અનુસરવું. પ્રાકૃત ભાષા આમ બહુ સહેલી છે. રોજ રોજ આપણે અર્થ કરશું તો તમને ઇઝી લાગશે. જ્યાં સુધી અર્થ નહીં કરશું એટલે આવડી જશે. આ તો મને પ્રેક્ટિસ પડી ગઈ એટલે બાકી હજી આ તો આગળના સૂત્રો. બાકી જેમ આગળ જશું પછી મારે બી પુસ્તક લેવું પડશે. મને કંઈ બધું આગળના જેમ જેમ અઘરા આવશે ને સૂત્રો પછી તો મારે બી પુસ્તક લેવું પડે. આ તો જેટલું આગળનું બધું આવડે છે એટલું બધું. તો મોક્ષ માર્ગને અનુસરો. મગ્ગાણું સારિયા એટલે કે હે પ્રભુ તમે જે માર્ગ સ્થાપ્યો છે મોક્ષ માર્ગ એને હું બરાબર અનુસરું. એટલે કઈ રીતે અનુસરીએ? પ્રભુની વાત બધી આપણને ગમવી જોઈએ. પહેલાં તો પ્રભુ ગમવા જોઈએ. પ્રભુ ગમે તો પ્રભુની કહેલી બધી વાતો ગમે. અને પ્રભુની વાતો ગમે એટલે કે પ્રભુની આજ્ઞા આપણને ગમે. પ્રભુ કહે કે અહીંયા નહીં જવાનું તો નહીં જવાનું, આ નહીં કરવાનું તો નહીં કરવાનું. પ્રભુ કે રાત્રિ ભોજન નહીં કરવાનું. રાત્રિ ભોજન નરકનો નેશનલ હાઈવે છે. નરકનો નેશનલ હાઈવે સીધો ડાયરેક્ટ તમને નરકમાં લઈ જાય. વચ્ચે કોઈ આજુબાજુ ક્યાંય ગલી બલી કશું છે જ નહીં. કોઈ તમને ઉચકીને કાઢી બી નહીં શકે. રાત્રિ ભોજન કર્યું એટલે સીધા નરકમાં ફિક્સ જ થઈ ગયું. એટલે નરકનો નેશનલ હાઈવે. અમુક સંજોગોમાં કોઈને ખબર પડતું પરિસ્થિતિના પણ મનમાં ભાવ ખરો સાહેબ. હા મનમાં દુઃખ, પરિસ્થિતિ એવી હોય એટલે ખાતી વખતે મનમાં દુઃખ થવું. પરાયા થઈ ગયા હોય હા તો એને બહુ વગર રાંધી નહીં શકતા એમ કે પરાયા ખાવું પડતું. હા એટલે મનમાં દુઃખ થવું. હા મનમાં દુઃખ થાય. હા કે પ્રભુની આજ્ઞા છે હું નથી પાડી શકતો, એ પ્રભુ મને તારી આજ્ઞા નથી પાડી શકતો એનું મને દુઃખ છે. એવું દુઃખ મને રંજ હોવો જોઈએ. અને તમારા ગુરુએ કીધેલું તો પછી હવે ખાતી વખતે પછી આમાં મીઠું નથી, આમાં મરચું નથી, બધું બોલવા ને આપણે. એકવાર તમારે હજી બોલાય છે. હા તો પછી એને બોલાવું. ખાવું કેવું ખાવું હા ખૂણા વેચી ખાવું કોઈ દેખે નહીં એવું ખાવું પડે. હા. દેખતા કાંઈ ન કહેવાય એવું સાબી કીધું. રમતા સુધી મારે તો મને હા. લીલાવતી મંડપમાં હા 20 વર્ષ પહેલાં વાત કરું છું. બરાબર. ખૂણામાં બેન ખાવાનું કોઈ દેખે નહીં. હા એને ખાતું જોવાય એટલે આમ જણ નહીં ખાવાનું ખૂણામાં એટલે બેવાનું. હા એવું જેને દુઃખ હોય એ હા, આ રીતે એવી ખૂણામાં રીતે. બેસીને ખાય, કોઈ એને જોઈ ના જાય. લીલાવતી મંડપ 20 વર્ષ પહેલી વાત કરું છું. એટલે પૂજા યાદ આવી રત્ન મને. સુંદર સુર મારે સારી આ રીતે પ્રવચન કર્યું. બરાબર. તો હવે આપણે આ વસ્તુ ખ્યાલ આવી ગયો ને કે ભવથી નિર્વેદ એટલે સંસારથી મને વૈરાગ્ય અને પ્રભુ તારા માર્ગને અનુસરો. જો આમાં કંઈક એવો પદાર્થ આવશે તો સ્ટોરી આવશે, ચિંતા નહીં આવશે. તો પ્રભુ તારા માર્ગને અનુસરો. બરાબર. હવે ત્રીજી વસ્તુ શું માંગી? ઇષ્ટફલ સિદ્ધિ એટલે કે ઇષ્ટફળ. ઇષ્ટફલ સિદ્ધિ એટલે કે ઇષ્ટફળની મને પ્રાપ્તિ થાવ. તો પહેલાં તો આપણું ઇષ્ટફળ પહેલાં આપણે છે ને અહીંયા જ આપણે બધા મિસ્ટેક કરીએ છીએ. મોટા ભાગે આપણે સંસારી જીવો ઇષ્ટફળ આપણે ખોટું જ નક્કી કરી દઈએ છીએ. આપણું ઇષ્ટફળ કયું પહેલાં નક્કી કરો તો આના પર તો 4 દિવસ ચાલે છે ખાલી આ શબ્દ પર ઇષ્ટફળ સિદ્ધિ. પૈસા હા આપણું ઇષ્ટફળ કયું? બંગલા, ગાડી, મોટરો. આપણે આ બધું લક્ષ્ય નક્કી કરી લીધું છે એટલે આપણે એની ઇષ્ટફળ માંગે. અને પછી આપણે પ્રાર્થનામાં પછી આપણે આ ઇષ્ટફળ માંગી લઈએ તો આપણી આખી પ્રાર્થના ખોટી. કેમ કે રકમ જ ખોટી તો દાખલો ખોટો. આપણે પહેલી રકમ જ ખોટી લખી દીધી, દાખલો ખોટો જ આવે ને. રકમ ખોટી તો દાખલો ખોટો જ આવે. પછી એની મેથડ ખોટી આવે, બધું જ ખોટું આવે. 2 ને 2 4 થતાં આપણે 2 ને 2 5 કર્યા એટલે દાખલો ખોટો જ પડવાનો. એ કે પહેલું 2 ને 2 4 મગજમાં બેઠું જ નથી. ઇષ્ટફળ એટલે માત્ર મોક્ષ ફળ.
માત્ર મારે સંસારથી છૂટવું છે એ લક્ષ્ય, એ જ ઇષ્ટફળ એટલે મોક્ષ ફળ. મોક્ષ સિવાય મારે કશું નહીં જોઈએ, એટલે મોક્ષ ફળની પ્રાપ્તિ, સિદ્ધિ એટલે પ્રાપ્તિ. એ બી વસ્તુ મળી ગઈ અને સિદ્ધિ થઈ ગઈ, એ વસ્તુ મળી ગઈ સિદ્ધ થઈ ગયા. જેમને મોક્ષ મળી ગયો એ સિદ્ધ, સિદ્ધ શબ્દ જ એટલે આવે, જેમણે બધી સિદ્ધિ પ્રાપ્ત કરેલી એ સિદ્ધ થઈ ગયા એટલે સિદ્ધ. તો આ ત્રણ વસ્તુ માંગી, ભવનની બેવ મુદ્દાનું સારે ઇઠ્ઠફલ સિદ્ધિ. હવે લોક વિરુદ્ધ ચાવ, આ લોક વિરુદ્ધ ચાવ ઉપર તો પ્રવચન પ્રભાવશ્રીએ જે ચલાવેલું લોક વિરુદ્ધ ચાવ. તો નંબર 4 છે આ નીચે તો 85 ની કે કઈ વાત ચાલ આટલું લઈએ, આ 3. હા હવે નંબર 4 લઈએ, લોક વિરુદ્ધ ચાવ. ડબલ ચાવ છે આ રીતે બોલાશે, લોક વિરુદ્ધ ચાવો. આપણે આપ તો ઈચ્છા તો બોલતા જ નથી, આપણે લોક વિરુદ્ધ ચાવ એટલે કે લોકના વિરુદ્ધનો ત્યાગ. હવે લોકના વિરુદ્ધનો ત્યાગ એટલે કયા લોકનો? આ બધા શબ્દ થોડા અધૂરા મૂક્યા પણ આપણે થોડું ડિટેલમાં સમજવું પડે. લોકમાં એટલે કે વ્યવહારમાં જે વસ્તુનો વિરોધ થતો હોય, જે વસ્તુ વિરોધ એનો ત્યાગ કરવો. બરાબર, હજી આને બરાબર ખોલવું પડશે આ પદાર્થને. લોકમાં એટલે કે વ્યવહારમાં, સમાજમાં, સમાજમાં જે શિષ્ટ પુરુષોને, જે સજ્જન પુરુષોને જે વસ્તુ ન ગમતી હોય એવી વસ્તુનો ત્યાગ કરો. આ તો આપણે બધાએ નાના બાળકથી લઈને મોટા બધાએ સમજવા જેવું આ લાઈન બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે કેવા કુળમાં જન્મ લીધો છે, આપણે કેવું શાસન મળ્યું છે, કેવા પ્રભુ દેવ ગુરુ ધર્મ કેવા મળ્યા છે આપણને. તો આપણે આનો બરાબર અમલ કરવો પડે કે જે આપણને વસ્તુ શોભે નહીં એવું કોઈ વસ્તુ ન કરાય. કપડાં પહેરવાની બાબતમાં, ખાવાની બાબતમાં, ઘણું બધું. ખાલી કપડામાં પણ, ખાવામાં પણ, બોલવા ચાલવામાં, કેવા શબ્દો બોલાય કેવા ન બોલાય, અપશબ્દો તો આપણા મોઢામાં આવવા જ ન જોઈએ. આપણે શ્રાવક કહેવાય, શ્રદ્ધાથી વિનય વિવેક વડે જે ક્રિયા કરે એ શ્રાવક. તો લોકમાં જે વસ્તુનો વિરોધ હોય એટલે કે શિષ્ટ પુરુષોને જે વસ્તુ ન ગમતી એવી કોઈ વસ્તુ ન કરાય. જેમ કે આપણે લારી પર ઊભા ખવાય ન ખવાય, હોટલમાં જઈને અભક્ષ વસ્તુ ખાઈએ. હું પોતે બી આવી જાઉં છું આમાં, ખાલી તમને બધાને કહું છું નહીં, સૌથી પહેલાં મારા 2 કાન સાંભળે છે. હું પણ જો ખોટું કરતો તો હું પણ એમાં આવી જાઉં. આત્મસુંદર મહાશય પહેલાં વ્યાખ્યાનમાં કીધું હા કે મારી તમે પાસ હિસ્ટ્રી વાંચો ને તો હા. હું અહીંયા બેસવાને લાયક જ નથી. હા કે હું મલાડના બજારમાં અહીં કે બનાવું 500 ગ્રામ કાંદાના ભજીયા કરો, હા 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 એવું કહેવાવાળો હું અહીં એક ખાઈ એટલે સાહેબના શબ્દો પૂછતા નથી એટલે આપણે કે શું અહીંયા થાય છે? બેસવાને હું લાયક જ નથી. હા એટલે આપણે શું થાય છે? કારણ કે આ જૈન સંઘ એવો છે કે એટલે આપણે મારા સાહેબની વાત નથી કરતા, પણ આપણે પોતાની વાત છે કે આપણને છે ને શું થાય છે કે પ્રભુએ જે સારી સારી વાત આપણને જે નિષેધ કર્યો છે, જેમ કે કંદમૂળ નહીં ખાવું, રાત્રિ ભોજન નહીં કરવું. આપણે જ્યારે આપણે જીભના ગુલામ જ્યારે બનીએ ને તો આપણે કેવું બોલી શબ્દ, હું મારી પોતાની વાત કરું. નાનપણમાં જ્યારે હું ધર્મ નહોતો પામ્યો ત્યારે હું એવું બોલતો હતો કે ભગવાને તો આપણને ભાવતી વસ્તુ જ ખાવાની ના પાડી. આવા શબ્દો હું બોલતો હતો. અને હવે મને ભાન થાય છે કે અરે આવા કેવા શબ્દો બોલતો હતો. બધું આલોચના લીધી છે મેં, બધી આલોચના લેવી પડે. આવા શબ્દો જેમ કે રાત્રિ ભોજન માટે લાઇટો વગેરે, એ પહેલાંના જમાનો લાઇટો હતી નહીં, આવા શબ્દો હું બોલતો હતો. જ્યારે સ્કૂલમાં ભણતા આપણે સ્કૂલનું બધું અંગ્રેજી શિક્ષણ એટલે આપણે પેલા વૈજ્ઞાનિકોની સાથે બેસી જઈએ અને આપણે પ્રભુનો વિરોધ કરીએ. આવું મેં પણ કરેલું છે નાની ઉંમરમાં. ત્યારે સમજણ નથી કે લાઇટની, હવે પહેલાં તો ગામડામાં એવું હતું કે દીવા નહોતા અને લાઇટો નથી એટલે લોકો રાત્રે વહેલા જમી લેતા, ગામડામાં બધું આવતું. અને આવી કરીને આપણે વિજ્ઞાનની પક્ષમાં બેસી અને પ્રભુની વાતનો આપણે વિરોધ કરતા. આવા અજ્ઞાની હતા આપણે. પણ હવે સમજણ પડી, સમજણ પડે પછી ચલો જાગ્યા ત્યાંથી સવાર. તો હવે આપણે શું કરીએ છીએ? આપણી જીભના સ્વાદને કારણે આપણે પ્રભુની સામે વિરુદ્ધ શબ્દો બોલીએ છીએ કે પ્રભુ તો ભાવતી વસ્તુ ખાવાની ના પડી છે, આપણે આવું બોલીએ. તો આ શું થયું?
આ પ્રભુ પ્રત્યે પ્રેમ તો નથી, પ્રભુની વાતો જ ગમતી નથી, અને ઉપરથી આપણે જે કહ્યું પડી સિદ્ધાનમ કરણે કિચ્ચાના મ કરણે પરિક્રમ અસત દણે તળા વિરુદ્ધ વિપર્ય પરુ ગણાય વંદિતાની 48મી ગાથા. એમાં પ્રભુએ કીધું છે પડી સિદ્ધાનમ કરણે, જે વસ્તુનો પ્રતિષેધ કર્યો એ મેં કર્યું એટલે અતિચાર લાગ્યો. કિચ્ચાના મ કરણે, અને જે ના પાડી એ મેં કર્યું, અને જે કરવાનું કીધું એ મેં ન કર્યું, એટલે કે જે આવશ્યક કરવા કીધા 6 આવશ્યક એ મેં ન કર્યા. કિચ્ચાના મ કરણે પરિક્રમ અસત દણતા, અને એમની વાતની મેં શ્રદ્ધાની જગ્યાએ અશ્રદ્ધા કરી, અને વિવર્ય પરુણા, અને પ્રભુના વચનોથી મેં વિરુદ્ધ વાત કરી. એટલે આ 4 પ્રકારના અતિચાર લાગે છે. વંદિતાની 48મી ગાથામાં બહુ ડિટેલમાં સમજાવ્યું છે. એટલે આવું આપણે બધા કરીએ છીએ, એમાં હું પણ આવી જાઉં છું. પણ હવે જાગ્યા થતી સવાર, એટલે આ લોક વિરુદ્ધનો ત્યાગ કરો. એનો મતલબ કે જે શિષ્ટ સજ્જન પુરુષોને જે વસ્તુ ન ગમતી હોય એવી વસ્તુ કરવી નહીં. બીજું પણ છે લોક વિરુદ્ધ ચાવ, લોક સંજ્ઞાનો ત્યાગ. લોક સંજ્ઞામાં બધી આપણે હજી ડિટેલમાં જઈએ તો આપણે આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા, પરિસર સંજ્ઞા, આ બધી 4 સંજ્ઞા આપણને અનાદિકાળથી વળગેલી છે. બરાબર? તો હવે એ અને પ્લસ ઇહલોય પરલોય, આ લોકને માટે ને પરલોકને માટે. હવે આપણે જે કંઈ ધર્મ વગેરે કરીએ, આ લોકમાં સુખ મળે એના માટે ધર્મ કરીએ, અને પરલોકમાં ભવિષ્યમાં સુખ મળે એના માટે કરીએ. ચક્રવર્તીપણું, ઇન્દ્રપણું, આ બધું માંગીએ. તો આપણે ધર્મનું ફળ, આ ઇષ્ટફળ આપણું બદલાઈ ગયું. ઇષ્ટફળ એટલે મોક્ષ. મુક્તિને માટે ધર્મ જે કરવો જોઈએ, એ કર્મ નિજરા માટે કરવો જોઈએ, એ આપણે ન કરીએ. એની જગ્યાએ એ હલોય પરલોય, એટલે કે મને આ લોકમાં બધું સુખ સંપત્તિ મળે, પણ ભૌતિક સુખ જ બધું માંગ્યા. અને પરલોકમાં દેવેન્દ્ર વિદ્યાધર ચક્રવર્તી તેની પદવી વાંચી આપણે બધું ને અતિચારો બોલીએ છે. આ બધું આપણે આને ઇષ્ટફળ બનાવી દીધું. ખરેખર આપણું જે લક્ષ્ય હતું ચૂકી ગયા. આપણે મોક્ષના લક્ષ્યથી બધું જે કરવાનું માટે જય વિરાયમાં તો છે ને આપણી આંખો ખોલી છે આ પ્રાર્થના સૂત્ર. પ્રાર્થના ખરેખર કેવી કરવાની હોય અને આપણે કેવી કરીએ છીએ. આપણે પ્રભુ પાસે જઈને શું માગીએ છીએ, શું નથી માગવાનું, શું માગવાનું, એ બધું આમાં બધું એ સમજવાનું છે. જય વિરાય એટલે ખરેખર આ બધા સૂત્રો એક એક સૂત્રોમાં ડીપમાં ઉતારીને બધા સૂત્રો એમાં જય વિરાય તો બહુ ટોપ સૂત્ર છે. નામ જ છે પ્રાર્થના સૂત્ર. પ્રભુને પ્રાર્થના કેવી કરાય એ બધું સમજ. તો લોક વિરુદ્ધનો ત્યાગ. હવે આપણે આગળ વધીએ. પછી આગળ શું કીધું છે? ગુરુજન પુવા પરત્થકરણ છે. હવે આમાં છે ને ગુરુ શબ્દ આમાં 2 વાર આવ્યો છે. પહેલાં ગુરુજન પુવા એટલે ગુરુજન એટલે શું આવશે? નંબર 5. આમાં ગુરુજન એટલે વડીલો, એટલે આમાં માતા પિતા અને આપણા એનાથી પણ જે ઘરમાં જે વડીલો હોય એ બધા આવી ગયા. જેમ કે આપણે નાના હતા સ્કૂલમાં ભણ્યા શિક્ષકો, એ પણ ગુરુજનમાં આવશે. એટલે માતા પિતા તો સૌથી પહેલાં આપણા ગુરુજન માતા પિતા હશે. પુવા એટલે પૂજા. બરાબર? તો પૂજાનો મતલબ કે એમનો આદર કરવો, એમનું બહુમાન કરવું. ગુરુજનનો પૂજા કરવી એટલે કે એમનો આદર બહુમાન કરવું, એટલે કે એમની સામું ગમે તેમ બોલવું નહીં, એમના માટે કોઈ નિંદા ન કરવી, એમની 4 માણસની વચ્ચે ગમે તેમ ન બોલવું. તો આ થયું ગુરુજન પુવા. અને પરત્થકરણ છે. પરત્થકરણમાં શું આવશે? પરત્થ એટલે શું? પર અર્થ એટલે કે બીજા માટે કંઈક કરવું, કોઈને હેલ્પ કરવી એટલે કે પરોપકાર. આ પરત્થકરણમાં આવશે પરોપકાર. તો આ પરોપકારનો ગુણ પણ એવો છે, તીર્થંકર ભગવંતોમાં તો આ ગુણ ઠાંસીને ભરેલો હોય. પરાર્થના વ્યસની કહેવાય. પ્રભુ જેટલા બી તીર્થંકર ભગવાન પરાર્થ વ્યસની કહેવાય. એટલે એમને એવું વ્યસન હોય કે પોતે ઘસાઈને પણ બીજાને સુખી કરે. એટલે આ પરોપકારનો ગુણ જો આપણામાં આવી જાય, આ બહુ ઉત્તમ ગુણ છે. રસ્તામાં કોઈને પણ કંઈ તકલીફમાં જો તો તરત ઊભા રહીને પહેલું એને હેલ્પ કરે. કંઈ પણ, એટલે ખાલી કોઈ પણ મનુષ્યનું તો ખરું, કોઈ જનાવર વગેરે પણ કોઈ પણ હેરાન થતું હોય તો તરત ભાઈ આપણે હવે તો કેટલી બધી કરુણા અને બધી કેટલી બધી સંસ્થાઓ છે, તરત ફોન કરીને. હા, તો આ પરોપકારનું થયું. તો ગુરુજન પુવા પરત્થકરણ છે. હવે સુહ ગુરુ જોગો. જો હવે ગુરુ શબ્દ બીજી વાર આવ્યો તો એમાં શું આપણે શબ્દ લગાવે છે? સુહ ગુરુ. સુહ ગુરુ જોગો એટલે
દેવ સુગુરુ અને સુધર્મ છે એમાં સુગુરુ, સુહગુરુ એટલે સુગુરુ. તો સુગુરુનો મને યોગ પ્રાપ્ત થાવ. ભગવાન પાસે માગ્યું છે કે મને સારા ગુરુનો યોગ પ્રાપ્ત થાવ. અને આ ગુરુ માટે કીધું છે તમારે જો યોગ્ય ગુરુ પસંદ કરવા માટે 12 વર્ષ સુધી પણ ફરવું પડે, પણ બરાબર યોગ્યતા જોઈ 12 વર્ષની છૂટ આપી છે, શાસ્ત્રમાં કીધું છે 12 વર્ષ સુધી તમારે યોગ્ય ગુરુની પસંદગી કરવામાં ભલે સમય લાગે, પણ યોગ્ય ગુરુ બરાબર જોઈ ચકાસી તપાસીને પછી એમની પાસે દીક્ષા લઈ. હા, પણ પછી ઓકે થઈ ગયું પછી હવે એમને પૂરેપૂરા સમર્પિત, પછી કોઈ આર્ગ્યુમેન્ટ નહીં. પછી ગુરુ કહે કે દિવસ તો દિવસ ને ગુરુ કહે રાત તો રાત, પછી પૂરેપૂરા સરેન્ડર, પછી કોઈ સામું નહીં, કશું જ નહીં, પૂરેપૂરા એવા સમર્પિત. અને એ બી ચેક કરે તમને, જેમ તમે ગુરુને ચેક કરો તો ગુરુ પણ તમે ચેક કરે, તમારી યોગ્યતા જોઈએ તો જ તમને દીક્ષા આપે. એટલે શુભ આમાં ગુરુ. છે ને સાહેબ, હા અમુક ગુરુ શિષ્યને કહે કે હા તારે ઉપવાસ જ કરવાનો, ઉપવાસ કરવાનો. બીજે દિવસે બી કે મારે ઉપવાસ કરવાનો, આજે તારે એકાદ નહીં કરવાનો. હા, અરે માનો કે સ્વામી હોળી હોય, પૂજ્ય રત્નસુંદર મારા સાહેબે કીધું સ્વામી હોળી હોય, બરાબર, આંબેલની સ્વામી હોળી, અને સોની હોળીનું સોમું આંબીલ હોય ને ત્યારે કે આજે તારે બિયાસનું કરવાનું, અને ત્યારે તમે વિરોધ કર્યો તો તમે ફેલ. ગુરુ ભગવાને કીધું બિયાસનું, ઓ તહત્તી, એક જ શબ્દ તહત્તી શબ્દ આવવો જોઈએ, બીજું કંઈ આવવું જ નથી. એટલે એને સમર્પિત કર્યું કે ગુરુ ભગવાન તે મારા ભલા માટે જે કંઈ કીધું મારા ભલા માટે જ તથા તહત્તી શબ્દ. તો એવા સુગુરુનો મને યોગ પ્રાપ્ત થયો. આના પર તો ઘણી બધી સ્ટોરી આવે ગુરુ ભગવત માટે. જેમ કે એકલવ્યની જ વાત કરી, દ્રોણાચાર્યએ બધાને ભણાવતા, રાજકુમારોને બધાને, એમાં દુર્યોધન પણ આવી જાય ને યુધિષ્ઠિર પણ આવી જાય ને અર્જુન ને બધાને ભણાવતા. એમાં એક ભીલનો દીકરો આવે, એનું નામ હતું એકલવ્ય. ભીલના દીકરાએ આવીને કીધું કે મારે પણ બાણ વિદ્યા શીખવી છે, મને ભણાવો ને. એટલે દ્રોણાચાર્ય ખ્યાલ આવી ગયો જોઈને કે નહીં, તું શુદ્ર છે, તને નહીં ભણાવે, આ ખાલી રાજકુમારોને માટે જ છે, એટલે ના પાડી દીધી. પણ એકલવ્યએ બરાબર એમને ગુરુ ભગવાનને બરાબર જોઈ લીધા, ધારી નીરખી જોઈ લીધા, વંદન કરી અને ત્યાંથી નીકળ્યો. બરાબર ધારીને દર્શન કર્યા છે, એમને જોઈ લીધા છે. પછી ત્યાં એમને પોતાની ઝૂંપડી પાસે જઈ અને માટીની પ્રતિમા બનાવી દ્રોણાચાર્ય, અને માટીની પ્રતિમા બનાવી અને હવે એમને બધું પૂછીને શીખે છે ધનુર્વિદ્યા. પ્રતિમાની સ્થાપના કરી અને એમની પાસે શીખે છે. શીખીને કેવો બન્યો, અર્જુન કરતાં પણ ચડી આવ્યો. તો આપણે બધી આગળ ખબર જ છે. અંગૂઠો માંગ્યો ને બધું. હા, પછી હવે એ સ્ટોરીમાં ભલે એવું હોય કે પછી દ્રોણાચાર્ય અંગૂઠો માંગી લીધો, હવે એમની પાત્રતા નહીં, એ તો હવે એમને જોવાનું છે. પણ આપણે તો શિષ્ય યોગ્ય બનવાનું છે. હા, આપણને ગુરુ પહેલાં તો ગુરુને સારી રીતે પસંદ કરવાના જ છે. આપણે તો જો મોક્ષ માર્ગે જવું છે તો બરાબર ઓકે કરીને જ જવાનું છે. પણ હવે આ તો હવે બીજા લૌકિક ધર્મની વાત છે. પણ સુગુરુ જોગું પછી તવ્વયણ સેવણા આપણ. હવે માત્ર ગુરુનો યોગ નહીં, પણ સાથે સાથે ગુરુના વચનો, તવ્વયણ એટલે તેમના વચનોની સેવણા આભવ મખંડા, એટલે કે મને એમના વચનોની હું બરાબર પાલન કરું એવું મને ક્યાં સુધી મળો, આભવ મખંડા. એટલે કે મારે મોક્ષે જવા માટે જેટલા બી ભવ કરવા પડે દરેક ભવમાં મને એમના વચનોની સેવા હું કરી શકું એવું મારામાં સામર્થ્ય મને આપો, કે ગુરુ ભગવાનના વચનોને હું ક્યારે પણ ઉથાપું નહીં. આભવ મખંડા, અખંડપણે એમના વચનોનું પાડું. આ ભવ, આવતો ભવ, જેટલા બી ભવ, જ્યાં સુધી મને મોક્ષની પ્રાપ્તિ ન થાય એટલે મને દરેક ભવમાં સુગુરુનો યોગ પ્રાપ્ત થાવ અને તેમના વચનોનું બરાબર પાડું, એમની બરાબર વૈયાવચ કરું, એમની સેવા કરું. એમના એક પણ શબ્દને હું સામે જેમ જમાલીએ જેવો વિરોધ કરેલો એવો હું ન કરું, જેમ ગોશાલાએ જેવો વિરોધ કરેલો પ્રભુનો એવો હું ન કરું, એવું મને ન, એવો કોઈ પણ દોષ મારામાં ન થાય. આ પ્રાર્થના એટલે આમાં બહુ ડિટેલમાં સમજવા જેવું છે. આ પ્રાર્થના એટલે પ્રાર્થના સૂત્ર જેવું તેવું નથી, એક એક વસ્તુ ઝીણવટથી માંગેલી છે. પ્રભુ પાસે આવું મંગાય. ગણતા ભગવાન,
જેના નીચે મારા સાહેબનું નામ નથી એ બધા ગણધર ભગવાન બધા જ. તો પ્રાર્થના સૂત્ર જય વિરાગી ગણધર ભગવાન. ઉવસગ્રમ આપણા પૂજ્ય ભદ્રભાવ એ તો આપણે કાલે આગળ વાત થઈ. પણ આ મતલબ સ્વગુરુ જગત તબ્બયણ સેવના એટલે તેમના વચનોની હું સેવા અખંડપણે હું કરું. આવો અખંડ. હવે શું આવશે? હવે આપણો હાથ નીચે ઉતારવાનો છે. બરાબર? તો આમાં કેટલી વસ્તુ નાખી આપણે? 1 2 3 4 5 અને આમાં 2 છે કે 1 છે? હા, આમાં કેટલી વસ્તુ? ગુરુજન કુવા, પછી આ બદલાશે. પરથગણમ છે, શુભ ગુરુ જોગો, અને એના પછી બી તબ્બયણ સેવણા આવવા એ બી બદલાશે. એટલે 8 વસ્તુ. તબ્બયણ એમના વચનોની હું સેવા આભવ અખંડા એટલે કે અખંડપણે હું પાડું. તો આ 8 વસ્તુ આટલી માંગી. હજી પણ બીજી વસ્તુ માંગી છે 9 અને પછી બીજી 4 દુઃખનો સમય મળશે કોઈલા. હા, એટલે કે હવે આના પછીની ગાથામાં એક જ વસ્તુ માંગી છે. જે પેલો હાથ નીચે કરે ને આપણે, એનું શું કારણ છે એ બી સમજીએ. હા, તો જ્યારે વારીજી શબ્દ બોલે છે, આપણે પહેલાં આ મુક્તા સ્તુતિ મુદ્રા કરી છે. હવે વારીજી બોલી છે ત્યારે હાથ આપણો નીચે આવે છે ને પછી હાથ આપણો જે પેલી નમૂત્રણ જે મુદ્રા છે યોગ મુદ્રા, હવે યોગ મુદ્રામાં આવી જશે. બરાબર? તો હવે પહેલાં તમારે જાણવું છે ને કે શા માટે અડધું જીવેરમાં મુક્તા સુક્તિ અને અડધામાં કેમ? એ સમજ્યું છે ને? હા, તો જો આપણે પ્રભુને પ્રાર્થના કરી રહ્યા છે અને આમાં જે વસ્તુ માંગી, જે ટોટલ જે 8 વસ્તુ માંગી છે, આ બધી શેના માટે છે? આત્મકલ્યાણ. બરાબર? હવે જે 9મી વસ્તુ માંગી છે, હવે આ મુક્તા સુક્તિને શું છે કે જેમ છીપની અંદર મોતી છે એવા મોતી જેવા મારા શુભ ભાવો. મોતી જેવા. મોતી કેવું છે? સફેદ, સાચું એકદમ. કેવું મોતી? કે હંસ સાચા મોતી જ ચાલે. આવા મોતી જેવા મારા શુભ ભાવો એ મારા બરાબર અખંડ રહે, એના માટે મુક્તા સુક્તિ મુદ્રા છે. એ મારા ભાવો ટકી રહે, જળવાઈ રહે એના માટે. અને હવે આપણે જ્યારે નીચે ઉતારીએ છીએ, હવેની જે ગાથામાં જે માગીએ છીએ ને એ વસ્તુ કેવી છે ખબર છે? જો એમાં શું આવશે? વારીજી જૈવી નિયાણ. નિયાણ શબ્દ આવ્યો એટલે કે નિયાણું. એટલે આમ તો પ્રભુ તમારા શાસનમાં નિયાણું બાંધવાનો નિષેધ કરેલો છે. વારીજી એટલે નિષેધ. વારીજય જૈવી નિયાણ બંધનમ વિયરાય. આમાં પાછો વિયરાય શબ્દ બીજી આવ્યો. એ વિતરાગ ભગવંત એટલે વિતરાગ એટલે બધા જેટલા તીર્થંકર છે બધામાં આવી ગયા. વિતરાગ ભગવંત એટલે બધા જ આવી ગયા. પછી મહાવીર સ્વામી પણ આવી ગયા, ઋષભદેવ આવી ગયા, સિમંદર સ્વામી આવી ગયા, બધા જ આવી ગયા જેટલા બી તીર્થંકર. તો હે વિતરાગ, તમારા સિદ્ધાંતમાં તમારા મતમાં તો કીધું છે કે નિયાણું કરવું નહીં. નિયાણું મતલબ કે આપણે જે આવતા ભાવનું જે કંઈ માગીએ છીએ આમાં શું માગ્યું છે? બંધન બિહરાય તુહ સમય તહવી મમ ઉજ્જ સેવા. છતાં પણ હું માગું છું તમારી સેવા મને ભવે ભવે તુમ ચરણાણમ. હા, ભવો ભવ મને તમારા ચરણોની સેવામાં મળજો. તો આવું એક નિયાણું બાંધું છું. તો હવે આ શેના માટે માંગ્યું? આપણે જે કંઈ માગીએ છીએ એટલે એના માટે જન્મ તો બીજો લેવો પડે. અને આપણે આગળના ઉવસગ્રમ સૂત્રમાં શું કીધું? ઉવસગ્રમ એટલે જન્મ જ. સૌથી મોટો ઉપસર્ગ હોય તો જન્મ જ છે. તો જન્મ જ ઉપસર્ગ છે. તો મારા જન્મનો જ નવા જન્મ મારે લેવા ન પડે, મારે અજન્મ બનવું છે. પ્રભુ મને એવું કરી આપો. એટલે મારો જે મોટા ઉપસર્ગ છે એ દૂર કરો. એમાં આપણે માગ્યું, જન્મ નથી માગવાનો. અને આમાં આવે પછી જન્મની વાત આવી. તો હવે જે વસ્તુ સંસારમાં ફરવાની ક્રિયા છે એના માટે હાથ આપણે નીચે કર્યો. ભલે પ્રાર્થના સારી છે કે પ્રભુ તમારા ચરણોની સેવા મળે, પણ એના માટે બી જન્મ તો લેવાનો છે એટલે સંસારમાં ફરવાનું તો છે. એટલે આપણને હજી પૂરો કોન્ફિડન્સ હજી આપણા પર નથી કે મને સંકેત મળ્યું છે કે નથી મળ્યું. બરાબર? તો એના માટે આપણે હાથ હવે જે કોન્ફિડન્સ પહેલાં જે હતો, જે મારા શુભ ભાવ બરાબર ટકી રહી, હવે હાથ નીચે કર્યા કે હવે આ બાજુ બીજો જન્મ તે લેવો પડશે મારે. પણ ભાઈ જન્મ ભલે લેવો પડે તો પણ પ્રભુ જેટલા બી જન્મ લઉં એટલામાં પ્રભુ તમારા ચરણોની મને સેવા મળે. એટલે ભવે ભવે તુમ ચરણામ. જ્યાં સુધી મને મોક્ષ ન મળે ત્યાં સુધી પ્રભુ તમારું શાસન મને મળે, તમારા સુદેવ સુગુરુ સુધર્મ બધું મળે. આ વસ્તુ માગી છે. એવી વસ્તુ સારી જ માગી છે. એમાં આખી ગાથામાં વારીજીજીમાં એક જ વસ્તુ માગી છે. ખ્યાલ આવ્યો? માત્ર તમારા ચરણોની સેવા.
આ માગ્યું છે. પણ એના માટે હાથ નીચે એટલા માટે આવ્યો છે કે હવે જે ભાવ છે મારો પડી ન જાય, એટલે જે પેલું મોતી છે ને પડી ન જાય એટલે આને બંધ કરીને આમ નીચે લઈ લીધી. એટલે હાથ કેમ નીચે થયો? જે મારા શુભ ભાવ રૂપે મોતી છે એ મારું પડી ન જાય, અને બસ એના માટે પ્રભુ ભો મને તમારા ચરણોની સેવા, એટલે મને અભિમાન ના આવી જાય. પ્રભુ તમારા ચરણોમાં રહો, મને કોઈ જાતનું અહંકાર ના આવી જાય, એના માટે પ્રભુ ભો તમારા ચરણોની હું સેવા માગું છું. એના પછીની ગાથા આવશે. હવે કઈ આવશે? દુઃખો સામે દુઃખો ના, હવે તો થોડુંક બાકી છે. હા, તું સમય સમય મુજબ ભવ્યો તું ચરણા. હવે દુઃખ કહો, બરાબર? તો 3 ગાથા તો થઈ. ત્રીજી ગાથામાં આપણે હાથ નીચે લીધા. હવે ચોથી ગાથા. તો જો આમાં એક જ વસ્તુ આવી, ભવ્ય તમારા ચરણોની સેવા, તો એક જ વસ્તુ માંગી લે. 9મી નંબર, પ્રભુના ચરણોની સેવા, બરાબર? આ આપણે એક જ વસ્તુ માંગી, પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. પ્રભુના ચરણોની સેવા. અને પણ ભાવ પડી ન જાય માટે હાથ નીચે લીધો. ખબર પડી આ મુદ્રા કેમ બદલાઈ? મારા ભાવો ટકી રહે, પડી ન જાય માટે હાથ. હવે આવશે દુઃખ ખો. હવે એમાં 4 વસ્તુ માંગી છે. દુઃખ ખો કમક ખો સમય મરણમ છે બોઈલા, એટલે દુઃખનો ક્ષય અને દુઃખનું મૂળ શું છે? કર્મ, એટલે કર્મનો ક્ષય. એટલે દુઃખ તો કોઈને ગમતું જ નથી. સંસારના કોઈ પણ જીવોને દુઃખ ગમતું નથી. એટલે પ્રભુ મારા દુઃખનો ક્ષય કરો, પણ એ દુઃખનું મૂળ શું છે? દુઃખનું મૂળ કર્મ છે. તો મારા કર્મનો બી ક્ષય કરો. એટલે દુઃખ તો દૂર કરવા છે, પણ દુઃખનું જે મૂળ છે કર્મનો ક્ષય. હવે કર્મનો ક્ષય કરવાનો આપણે પ્રભુને કહીએ છીએ, પણ કર્મ બાંધ્યા તો આપણે જ છીએ. તો હવેથી મને આ વારે વારે મને જે પાપ બહુ ગમે છે, પાપની રસિકતા છે મારી, એ મારી દૂર થાવ. એટલે કર્મનું મૂળ શું છે પાછું? જે મને પાપ ગમે છે, પાપ કરવાના. કારણ કે આપણે પાપ કરતાં તો માપ રાખતા નથી. બાપ નથી. હા, પાપ કરતાં માપ નથી રાખતા. એટલે ધર્મ કરવો નથી, અને ધર્મનું ફળ જોઈએ છે. ધર્મનું ફળ પુણ્ય છે, એ જોઈએ છે. આ પૂજ્ય રત્નસુંદર મારે વારે વારે આ વાત કરે. ધર્મ કરવો નથી, અને ધર્મનું ફળ પુણ્ય, અને પુણ્યથી મળતું સુખ એ બધાને જોઈએ છે. અને પાપ કરવું છે, અને પાપનું જે ફળ દુઃખ એ કોઈને ભોગવવું નથી. આ કેવી રીતે બને? તો આમાં કેવી રીતે મોક્ષ થાય? એટલે દુઃખનો ક્ષય અને દુઃખનો મૂળ કર્મનો ક્ષય. તો કર્મનું મૂળ સુધી આપણે પહોંચવાનું છે. કર્મનું મૂળ શું છે? કે આપણને જે પાપ કરવાનું ગમે છે, એવા જે દોષો કરવાના ગમે છે, એ દોષોનો જ મારો નાશ થાય. એટલે મારી જે પાપ બુદ્ધિ છે, જે મારી જે આસક્તિ છે, 5 વિષયોના ઇન્દ્રિયોમાં જે મારે દોડવાની જે ભોગ રસિકતાની જે આસક્તિ છે, એ મારી દૂર થાય. એટલે આપણે એટલા મૂળ સુધી જવાનું છે. એટલા માટે પ્રાર્થના કરવાની છે. એટલે દુઃખ કઈ કમખ સમાહિ મરણમ ચ ભૂઈ લાગો. હવે મૃત્યુ સમય મને સમાધિ મળજો, એ માગ્યું છે. પણ સમાધિ ક્યારે મળે? આપણે આખું જીવન એવું સમાધિવાળું જીવ્યા હોય તો સમાધિ મળે. પણ આપણે આખું જીવન તો કેવું જીવીએ છીએ? દોડી, આની પાછળ દોડો, આની પાછળ દોડો, પૈસા પાછળ દોડો, ગાડી પાછળ દોડો, અને એકબીજાની નિંદા આ તે બધું કરીએ છીએ. તો પછી આપણે ક્યાંથી સમાધિ મળે? એટલે સમાધિવાળું જીવન જોવું હોય, સમાધિ મૃત્યુ જોતી હોય, તો આખું જીવન સમાધિવાળું જીવવું. સમય મરણમ ચ બોહિ લાભો. હવે બુદ્ધિલાભ માગ્યો, એટલે સમ્યક દર્શન. અને સંપજ્જો મહયમ, આ બધું મને પ્રાપ્ત થાવ. તુહ નાહ પ્રણામ કરણે. હે પ્રભુ, હે નાથ, તમને પ્રણામ કરવાથી આ બધું મને પ્રાપ્ત થાવ. દુઃખનો ક્ષય, કર્મનો ક્ષય, સમાધિ મરણ અને બોધિલાભ. આ સમાધિ મરણ માટે બી કહેવાય છે. આપણે દેરાસરમાંથી બહાર નીકળીએ ને, આપણે પૂજા કરીને બહાર નીકળીએ તો એક 4 શબ્દો બોલવાના છે. દેરાસરથી બહાર નીકળ્યા પછી બહાર ઓટલા પર બેસવાનું છે. બેસીને આપણે પ્રભુની જે પૂજા કરી એ યાદ કરવાનું છે. પ્રભુને એમની મૂર્તિ બરાબર આપણે પ્રભુને જે આંગી વગેરે જોઈ, આખું એનું આકૃતિ જોવાની છે. એને બધી ધ્યાનસ ને પિંડસ ને બધી રાજ્યાવસ્થા બધી એ કલ્પના કરવાની છે. એના પછી પ્રભુને પ્રાર્થના કરવાની છે કે પહેલાં તો હે પ્રભુ, આ પૂજા કરવાથી મન પ્રસન્ન નામેથી પૂજ્ય માનીજીને સરી. એના પછી પ્રાર્થના કરવાની છે કે હે પ્રભુ, અનાયાસેન મરણમ વિના દેનીન જીવનમ દેહાંતે તવ સાન્નિધ્યમ દેહી મેં પરમેશ્વર. અમે આ જ વસ્તુ માંગી. જેમ સમય મરણ માંગ્યું ને, સમાધિ મરણ, તો આમાં બી એ જ વસ્તુ માંગી. અનાયાસેન મરણમ, એટલે મારું મૃત્યુ એવું હોય કે અનાયાસે, એકદમ શાંતિથી, કોઈ પણ જાતની
પીડા વગર મૃત્યુ, હા, અનાયાસન વિના દૈન્યને જીવનમ, એટલે કે દીનતાવાળું જીવન ન હોય. એટલે કે દીનતા એટલે શું? ભલે પૈસા હોય કે ન હોય, પણ હું દીન એટલે કે હું ગરીબડો બનીને રાખ બનીને એવો ન જીવું, ખુમારીવાળું જીવન જીવું. જે મળ્યું છે પ્રભુ એમાં સંતોષ. અને કેટલું બધું પ્રભુએ આપણે કેટલું બધું આપ્યું છે. પ્રભુને જે આપણે આપ્યું છે ને એનો તો આપણે જો એનો કોઈ હિસાબ કરીએ ને તો ઘણું બધું આપ્યું છે પ્રભુએ, પણ આપણે જે નથી આપ્યું એમાં આપણી નજર જાય છે. એટલે પછી આપણે ગરીબડા બની પ્રાર્થના, એટલે પ્રાર્થનામાં ખોટી ખોટી પ્રાર્થના, તે મને આનાથી ફરિયાદ કર્યા કરે આપણે ફરીને યાદ કરવાના છે, આપણે ફરિયાદ કર્યા. તો અનાયાસન મરણમ વિના દૈન્યન જીવનમ દેહાંતે તવ સાન્નિધ્યમ, જ્યારે મારો હું દેહને છોડું, દેહાંતે તવ સાન્નિધ્યમ, તમારું મને સાન્નિધ્ય પ્રાપ્ત. એટલે પ્રભુ અથવા પ્રભુના જે એમના જે સાધુ સાધ્વી ભગવંતો છે એ પ્રભુના જ છે, બધા એમના માર્ગે ચાલનારા છે. તો કમસે કમ છેલ્લે કોઈ સાધુ સાધ્વી ભગવંત પણ મને દર્શન પ્રાપ્ત થાય. તવ સાન્નિધ્યમ દેહી મેં પરવશ, આ બધું પ્રભુ મને આપજો. નિરાશક બહાર નીકળે ને ત્યારે આ વસ્તુ બોલવાની. એટલે આ સમાધિ મરણ પરથી યાદ આવ્યું, સમાધિ મરણમ ચ બોયલા ભવ, સંપત જો આ બધું મને પ્રાપ્ત થાવ. પછી છેલ્લે સર્વ મંગલ માંગલ્ય, એ તો આપણને ખબર જ છે. સર્વ મંગલોમાં પ્રથમ મંગલ, સર્વમંગલ મતલબ સર્વ કલ્યાણ કારણ, બધાના કલ્યાણનું કારણ. અને પ્રધાનમ સર્વધર્મ, દરેક ધર્મોમાં સૌથી પ્રધાન, સૌથી પ્રથમ એવું જીન શાસન હંમેશા જયવંતું વર્તે છે. જૈનમ જયતી શાસન. જીના જ્ઞાન બોલાય તો શ્યામી પેડા